अस्सलामुअलैकुम खोजा टीवी। આજે આપણે રસોઈમાં સરસ ખાવાનું પકાવવાના છે ને તમારો શુક્રિયા કે તમે આજે મને તમારો વખત દીધા છો। તો ચાલો આપણે જાય રસોઈમાં, હું તમને બતાવીશ આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે। આજે આપણે બ્રોકોલી ને બીફનું સ્ટર ફ્રાય કરવાના છે, યાની બ્રોકોલી ને ગોશનું આપણે સ્ટર ફ્રાય કરશું ને આ ડિશ પણ બહુ આસાન ને જલ્દીથી થઈ જાય છે। હું ખાલી ફાઇન ગોશ લીધી છું જેમાં બહુ ચરબી ના હતી ને એને આમ નાના નાના સ્લાઇસીસ લાંબા સ્લાઇસીસમાં કાપી છું। હવે હું તમને બતાવીશ કે આપણે બે સ્ટેપ છે આ રેસિપીમાં। તો પહેલાં આપણે ગોશ આવી તમ કાપી લઈએ, પછી આ અહીંયા જે છે હું તો આપણે આ વસ્તુ મારી પાસે છે તાજું આદુ ને લસણ, નિમક, સોયા સોસ ને મરી। આ વસ્તુ આપણે ગોશમાં નાખશું એને સ્વાદ દેવા માટે। પછી આપણે એક સોસ બનાવશું, એ સોસમાં આપણે નાખશું તાજું આદુ, સોયા સોસ, ખાંડ ને કોર્નસ્ટાર્ચ। કોર્નસ્ટાર્ચ એ છે કે જે સોસ કે વસ્તુને ઘાટું કરે ને એમાં આપણે નાખશું આ બ્રોકોલી ને આ બ્રોકોલીનું મને હું ટ્રાય કરી ગુજરાતીમાં ગોતવાનું પણ મને ના દેખાણું, તો મને માફ કરજો, પણ હું તમને ખાસ પાછું આ ફોટો બતાવું છું દેખાડવા માટે કે આ બ્રોકોલી આવું બ્રોકોલી છે ને આ બ્રોકોલી હું બાફી નાખી છું સાવ આસ્તાવલા ઉપર, હજી અધકચર છે। આ તમે બહુ બાફી નાખશો તો એનું રંગ સાવ જુદું થઈ જશે। તો ચાલો આપણે જલ્દી શરૂ કરીએ। પહેલાં હું મારું વોક અને આનું શું છે કે તમને ફાઇન કઢાઈ ખપશે, એ કઢાઈમાં આપણે નાખશું થોડુંક જૈતૂનનું તેલ ને એમાં આ ગોશ નાખશું। તો ચાલો આપણે પહેલાં આપણું ગોશને ફાઇન રીતે સ્વાદ દઈ દઈએ। તો એમાં આપણે નાખીએ છીએ આ આદુ ને લસણ, મરી, સોય સોસ અને આમાં હું નિમક પણ નાખું છું થોડુંક ને મને ખબર છે સોયા સોસમાં નિમક હોય છે, પણ કારણ કે આપણે આ ફ્રાય કરશું જરાક એના લીધે હું થોડુંક ઉપરથી નિમક પણ નાખું છું। બસ સિમ્પલ સાવ આસાન ડીશ છે, એને ખાલી આપણે આવી રીતે મિક્સ કરી ફાઇન રીતે એને મિક્સ કરી। હવે જો તમને આને ફ્રીજમાં રાખી દઉં હોય 20 મિનિટ કે અડધી કલાક તો એ બહુ જ ફાઇન થશે। એનું બધું આ જે આપણે જે નાખ્યા એનું બધું ફ્લેવર એ ગોશ ચૂસી જશે। તો ચાલો આપણું આ તમે જુઓ તો આપણું આ તૈયાર છે। ચાલો આપણું જો કેવી તામ ગોશને આ ચાઇનીઝનો એવી તામ છે કે આપણે જરાક આખા તાંડા ઉપર આ ગોશને તરાવું છે। આ ગોશ એટલું ઝીણું છે ને હું જે તામ કાપી છું તો એટલે જલ્દી પાકી જશે। તો હવે આપણે સોસ બનાવશું જે આપણું સેકન્ડ સ્ટેજ છે। એમાં આપણે નાખી દઈશું આપણું અદરક આદુ ને આ છે પીલેલું ફ્રેશ આદુ, તાજું આદુ। એની અંદર આપણે નાખી દઈશું આપણું સોય સોસ, એની અંદર આપણે નાખી દઈશું આપણી ખાંડ ને કોર્નસ્ટાર્ચમાં થોડુંક હું પાણી નાખી ને મિક્સ કરીશ। તો એક સેકન્ડ ને આ હું એના માટે પાણી નાખીને અંદર નાખું છું તો આપણા ગંઠા ના થઈ જાય। જો એક વખત ગંઠા થઈ જશે તો રાંધવામાં તમે એને તોડી નહીં શકો ને મોઢામાં આવશે। તો આ સ્ટેપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ ઠંડા પાણીમાં કોર્નસ્ટાર્ચ નાખીને એમાં શ્યોર કરે કે એમાં જરાય
ગાંઠા નથી. આ આપણે લઈને નાખી દઈશું આની અંદર મિક્સ કરી ને હવે આપણે ખોબરશું આપણું ગોશ થઈ જાય એટલે આપણે બધી વસ્તુ સાથે કરશું. તો ચાલો જો આપણું ગોશ અહીંયા રેડી છે. લાગી લગભગ 10 મિનિટ એને ફાઇન રીતે આમ તળાવવા માટે અને હું એને જોઈ ટ્રાય કરી તો એનું ગોશ પણ પાકી ગયું છે. હવે આપણે શું કરશું કે અહીંયા આ નાખી દઈશું એની અંદર આપણી બ્રોકોલી ને ફાઇન રીતે આમ આ છે ને હાઈ ટાંડા ઉપર બનાવવાનું. તમે હાઈ ટાંડા ઉપર બનાવજો. ઓકે, પછી આપણે વચમાં આ ખાડો કરશું ને આપણે જે સોસ બનાવ્યા હતા એ સોસને આમ મિક્સ કરી આપણે વચમાં એને નાખી દઈશું. અને જેટલું ગરમ થતું જશે સોસ એટલું ઘાટું થતું જશે. જો આ રહ્યું, જો ઘાટું શરૂ થઈ ગયું છે થવાનું. હવે આપણે લઈ બધી વસ્તુને ફાઇન રીતે મિક્સ કરી નાખીશું. ને આપણું બ્રોકોલી ને બીફ સ્ટર ફ્રાય રેડી છે. તો હવે આપણું થઈ ગયું છે. હું જલ્દી એને ઓફ કરી નાખીશ. એના ઉપર તમે તલ છાંટી શકો છો, કાં તો વ્હાઈટ ને કાળા તલ પણ છાંટી શકો છો, તમને જે ગમે એ. મને ખાલી તમને બતાવું છે કે આ ડીશ કેટલી ફાઇન લાગે છે. પછી આ તમે કાં તો ચોખા સાથે ખાઈ શકો છો, કાં તો તમે કોઈ પણ જાતના નૂડલ્સ સાથે ખાઈ શકો છો. તમને બતાવીશ. મારી પાસે આ જે છે નૂડલ્સ, આ જો. હવે એના ઉપર આપણે નાખશું થોડીક કાળી તલ, ગોશ ને બ્રોકોલી ઉપર આપણે નાખશું ધોરું તલ. તો એનું કલરનું તમે જો કે એનું રંગ કેટલું ફાઇન લાગે છે. તો ચાલો હું તમને એને ચાખીને તમને કહું કે કેવું થયું છે. એટલું ફાઇન થયું છે કે તમે આ બનાવશો તો બચ્ચા ને બધાય કહેશે કે ઓલા કાને બહાર ખાવા નથી જાઉં, ઘરે ખાવું છે, કારણ કે કમાલની ડીશ છે આ. તો ચાલો આજે આપણે બ્રોકોલી ને બીફ સ્ટર ફ્રાય બનાવ્યા. ઇન્શાલ્લાહ હું તમને આવતા વીકે અહીંયા જ મળીશ બીજી આસાની ને સ્વાદિષ્ટ ડીશ બતાવીશ કેવી રીતે આમ કરવા માટે.